હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો આજે અમે જતા છે દમણ. ચાલો જઈએ, ત્યાં શું શું છે, બદલાઈ ગયું છે કે નહીં, ચાલો જઈએ. ચાલો મિત્રો, દમણ આવી ગયા છે અને આપણે દરિયા તરફ જઈએ. ભરતી જતી રહી છે. દરિયાને પકડવા માટે અહીંયા એટલે સુધી ચાલીને જવું પડશે. જોયું મિત્રો, આ ઝીણા ઝીણા દર છે ને, તે એ લોકોના ઘર છે. ઘર આટલા આટલા હોય અને જ્યારે મોટા થાય ને ત્યારે આવડા મોટા થાય. ત્યાં પેલા નાના છોકરા લોકો હતા, ત્યાં એ લોકો બધા ઝીંગા, માછલી બધું પકડ્યા કરતા હતા. બતાવો, પાછા જોવા મળે ને એટલું બધું ચાલીને જતા છે. અમે પાણી દૂર જતું રહ્યું છે. અમે ડેડી લોકો જે આગળ ચાલતા છે, મેં તમારી સાથે વાત કરતો ચાલતો છે. ચાલો ત્યાં મિત્રો જો, ત્યાંથી અહીંયા સુધી ચાલતા આવ્યા. જો અહીંયા બાજુમાં જ છે, 50-100 મીટરના અંતરે. અને હવે ધીરે ધીરે પાણી ઉપર આવતું છે. જો પાણી ખરું ને, ચાલ્યું જો તમને બતાવો. જો એ બાજુ ન જા, હવે આ પાણી હવે જાય છે. હવે આમ જશે બધું પાણી હવે જોરમાં આવે છે. જો જોરમાં આવતું છે. ચાલ ચાલો મિત્રો, હવે હું બોલું રમી લીધું. દોડ મારવા પાછો ગયો. અમે ધીરે ધીરે ચાલીએ એટલે બોલું પાછો આવે છે અને પાછા આગળ જઈએ. હવે બહુ ઘણી ઝડપથી પાણી આવે છે. પછી કરતાં સ્પીડ વધી છે એટલે પછી ઘણીવાર એવું થાય કે આ બધો અમુક થોડો કાદવવાળો વિસ્તાર છે, તો પછી આમ ઝીકઝેક જવું પડે. સીધું નહીં જઈ શકાય, કારણ કે કાદવ વધારે હોય ને એટલે એરિયો છોડીને ચાલવું પડે. તો એના માટે આપણે ટાઈમસર નીકળી જઈએ, કારણ કે પાણીનું કેવું છે, ક્યારે આવી રહે આપણને ખબર નહીં હોય. એટલે જો પાછળ આ જે વ્હાઈટ લાઈન દેખાય ને, આ બધી ત્યાંથી ઉપર પથ્થર પરથી નીકળી જઈએ તો
આપણને કાદવ નહીં લાગે. જો તમને બતાવવા શંખ ચાલે છે હજુ મૂવ કરે છે, અંદર જીવડા રહેતા હોય એ આ દેખાય છે ને આયરો કેટલું જોરમાં એ જ મૂવ કરે છે. હે બહુ સ્લોલી મૂવ કરે એટલે ખબર નહીં પડે, પણ નજીકથી કર આપણે ચાલીએ ને તો ઊભું રહી જાય. જો મિત્રો, જે પથ્થરની લાઈન ખરી ને આ વાઈટ, એના પરથી નીકળી શકાય. અહીંયા ત્યાં એક એન્ટ્રી આપેલી છે, એટલે પાણી ત્યાંથી ઘૂસે ને ત્યાં જાળ મારી દીધેલી, એટલે માછલી છે, ઝીંગા છે કે પછી જે બીજા કોઈ જળચર વસ્તુ હોય તો અહીંયા ફસાય ને એ લોકો એનો પકડી લઈ જાય, એ રીતનું હોય. એટલે એ લોકોની માછીમારીની જે કલા હોય આવી રીતના કરીને માછીમારી કરે. ચાલો તો મિત્રો, આપણે ફરી પાછા આગળ જઈએ. કારણ કે અહીંયા ફરી લીધું ને ભોલુભાઈ ઘણા બધા પથરા ભરી લીધા, સપાટ ચીકણા. એના પર હવે પછી ડ્રોઈંગ કરશે. મિત્રો, દમણમાં આવવાના ટ્રાફિક જામ નહીં મળે એવું બને કે ટ્રાફિક જામ શરૂ થઈ ચાલો મિત્રો, ફાઇનલી આપણે દેવકા બીચ પર આવી ગયા છે અને ટ્રાફિકમાં ફસાયેલા હતા, પરંતુ નીકળી આવ્યા. એટલે સામટી જ ભીડ આવી જાય ને તો ટ્રાફિક થઈ જાય. એટલે અને બીજી વસ્તુ કે હવે છે ને પાણી એકદમ નજીક આવી ગયું છે. હવે અડધો પોણો કલાક થઈ ગયા આપણે ત્યાંથી નીકળ્યા ને એકદમ નજીક જ આવી ગયું. અને આ પથરાઓ ડૂબવા લાગ્યા છે. 1-2 કલાકમાં તો પાણી ત્યાં અહીંયા સુધી જવું જતું રહેશે. સરસ મજા આવશે. દરિયા કિનારા નારિયેળી હોય, ખૂબ જ સરસ નજારો આવતો હોય છે. ઉદી પણ લઈ લે. તો મિત્રો, અહીંયા એક નાનકડો પથ્થર છે, અહીંયા અમે બેઠા છે અને ટાઈમ થયો છે 6:30. તો માનશો નહીં, બપોરના 12 વાગ્યા ને એવો તાપ લાગે છે અને સીધો મોઢા પર આવે છે. આ બાજુ ભોલુભાઈ ત્યાં પહોંચી ગયા. મિત્રો, સાંજે જવાનો ફાયદો છે. બાકી દિવસના લોકો કેમ ટાઈમ પાસ કરતા હશે અહીંયા એ વિચાર આવે. એ લોકો માટે તો અહીંયા નવું એટલે વાંધો નહીં. અને બીજી વસ્તુ કે પાણી અત્યારે ખૂબ જ જોરમાં ઉપરથી આવતું છે અને લગભગ અમે બેઠા છે ત્યાં 15 થી 20 મિનિટમાં અહીંયા આવી જશે એવું લાગે છે. મોજા દોડતા એવું લાગે છે. આ જો તમે જોઈ શકો, મોજા કેટલા ઝડપથી આવે છે. નાવાનો છે? આ તારું પેલું મોકલતા સુધી પાણી આવી ગયું. જો આ બોલું ભાઈ, આ મૂકેલું ત્યાં સુધી પાણી પહોંચી જવાનું. મિત્રો, એક વસ્તુ બતાવું, બહુ તાપ લાગતો છે અને આ જો આ બોલું મેં મારી પાછળ સંતાઈ ગઈ. તાપ લાગે એટલે. અને જોઈશું આ બધો પરસેવો બધો આખું ફેસ ને આખું બોડી આમ ચિકાસ જેવી થઈ ગઈ છે. મારા ભોલુભાઈ કંઈક એક્સપેરિમેન્ટ કરે. હાનો એક્સપેરિમેન્ટ કરે? ગંદુ પાણી તો નીચે બેસી જાય, પછી પીવાનું, મીઠું બનાવવાનું. હે, કાંકરા કેમ નાખે? પાણી બને કાંકરામાં કેમ નાખે? એટલે કાંકરાને જેમ પેલો કાંકરા લાખીને પીવાનો. હા તો વજન હોય ને વધે ને. જો મિત્રો, પાણી ત્યાં હતું, ધીરે ધીરે અહીંયા સુધી આવવા લાગ્યો છે ને આ દરિયાની લહેરો. આ જો
20 જ મિનિટમાં અહીંયા આવી. અને હજી પણ 6:45 થયા છે, પણ તાપ જબરજસ્ત લાગે છે. લગભગ 10 મિનિટમાં અમારે અહીંથી ઉઠવું પડશે. પવન તો ખૂબ સરસ આવે છે, પરંતુ ગરમ આવે છે. ખૂબ જ સરસ નજારો છે. આવી ગયું પાણી અહીંયા સુધી આવી જ ગયું. જુઓ, ચાલો ભાગવું પડવાનું. 10 મિનિટની વાત કરતો હતો, પરંતુ આ અડધી મિનિટમાં જ પાણી અહીંયા સુધી આવી ગયું. પથ્થર પર નહીં હોત તો હમણાં ભીનાવી જ નાખતે. જો જો મિત્ર, હા આવડો મોટો તો ઘોડો ગધેડો કરાવે. આજે ને ચાલો મિત્રો, સૂરજનો અસ્ત થઈ ગયો, એટલે સૂરજ ડૂબી ગયો છે. અને હવે અમે પણ હવે ઘરે જઈએ. તો મિત્રો, અમારી ચેનલને જોવા માટે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. બાય બાય.